પોરબંદરમાં બ્યુટી પાર્લર ક્લાસીસ તથા સ્કિલ ઇન્ડિયા કોમ્પ્યુટર ક્લાસીસના નામે અલગ અલગ 3 સ્થળોએ 150થી વધુ યુવતીઓ સાથે 6 લાખની છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે। મૂળ સુરેન્દ્રનગર તથા હાલ સરખેજના ગાયત્રીનગરમાં રહેતા હિતેશ મનસુખ ચૌહાણ નામના શખ્સે પોરબંદરના છાયા, શીતલા ચોક તથા બોખીરા વિસ્તારમાં રહેતી બહેનોને પોતે સ્કિલ ઇન્ડિયા અંતર્ગત બ્યુટી પાર્લરના ક્લાસ ચલાવતો હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા અને ત્રણેય વિસ્તારમાં અલગ અલગ 3 બહેનોને ક્લાસીસના સંચાલક તરીકે ઊંચા પગારની નોકરીનો વાયદો કરી ક્લાસ શરૂ કરાવ્યા હતા અને ક્લાસમાં જોડાવા માંગતી યુવતીઓ પાસે યુવતી દીઠ ફોર્મ ફી ₹600 લેવા જણાવ્યું હતું અને કોર્સ કરનાર બહેનને સરકાર ₹1100 દર મહિને ભથ્થું આપશે। બીપીએલ કાર્ડ ધારક હશે તો તેને ₹2200 ભથ્થું આપશે તેવું જણાવ્યું હતું। આથી ત્રણેય વિસ્તારમાં કુલ 150 બહેનોએ આ રીતે નિયત રકમ ભરી ક્લાસમાં જોડાઈ હતી। ત્યારબાદ બ્યુટી પાર્લરનો કોઈ સામાન આપ્યો ન હતો કે સ્કોલરશિપ કે અન્ય કોઈ રકમ ચૂકવી ન હતી। ઉપરાંત બોખીરામાં તો સ્કિલ ઇન્ડિયા અંતર્ગત કોમ્પ્યુટર ક્લાસીસના નામે પણ બહેનો સાથે છેતરપિંડી કરી હતી। આથી પોતે છેતરાયા હોવાનું જણાતા બહેનોએ પગાર તથા સ્કોલરશિપની રકમ માંગતા હિતેશે ઉડાવ જવાબ આપ્યા હતા અને ત્યારબાદ બહેનોનો ફોન ઉપાડવાનો પણ બંધ કર્યો હતો તો કેટલીક બહેનોને તો રકમ ચૂકવવા અંગે હાથ ઊંચા કરી દીધા હતા। આથી ત્રણેય ક્લાસના સંચાલક બહેનોએ છેલ્લા માસ દરમિયાન જ કમલાબાગ પોલીસ મથક, કીર્તિ મંદિર પોલીસ મથક અને ઉદ્યોગનગર પોલીસ મથકમાં હિતેશ વિરુદ્ધ કુલ 6 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। આથી પોલીસે તપાસ કરતા હિતેશ હાલ અમદાવાદના સરખેજ ગામ ગાયત્રીનગર ખાતે રહેતો હોવાની માહિતી મળતા પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને હિતેશની ધરપકડ કરી છે। આ શખ્સે આ રીતે જ અન્ય કેટલાક સ્થળોએ પણ છેતરપિંડી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।